શ્રાવણ માસના પ્રથમ સોમવારે નિષ્કલંક કાવડ યાત્રા સમિતિ દ્વારા ગંગાજળિયા તળાવ ખાતે માં ગંગાની મહાઆરતી કરાઈ। નિષ્કલંક કાવડ યાત્રા સમિતિ દ્વારા ગંગાજળિયા તળાવ ખાતે આવેલ માં ગંગાના સાનિધ્યમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે પરંપરાગત રીતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાઆરતીના યજમાન ગૌરાંગભાઈ શેઠ, કાવડ યાત્રા સમિતિના કમલેશભાઈ ચંદાણી સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને હરિદ્વારની ગંગા આરતીની થીમ પર ગંગાજળિયા તળાવ ખાતે ઉપસ્થિત સર્વોએ માં ગંગાની આરતીનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી। ના આગેવાનો નિમિત્તે પધાર્યા છે વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સિંધી સમાજ ગંગા માની શ્રાવણના દર પ્રથમ સોમવારે ગત 4 વર્ષથી નિષ્કલંક કાવડ યાત્રા સમિતિ દ્વારા માં ગંગાની મહાઆરતી ગંગાજળિયા તળાવમાં કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભાવનગરના લોકો લાભ લેતા હોય છે। મહારાજા સાહેબે ગંગા દેરીની સ્થાપના ખૂબ એક લાંબી દૃષ્ટિથી વિચારીને કરી હતી, કેમ કે જે તે સમયે લોકો પાસે આર્થિક સમસ્યા હોય અને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ના હોય, એટલે ભાવનગરની પ્રજા માં ગંગા દેરીના દર્શન કરીને ગંગાજળિયા તળાવને જ ગંગા સમાન માનીને એનો લાભ લઈ શકે તે હેતુથી મહારાજા સાહેબે આ જગ્યાની સ્થાપના કરી હતી। છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા ખૂબ સુંદર આ જગ્યાને બનાવવામાં આવ્યો છે અને હજી આ જગ્યાની સુંદરતા માટે કામ કરવામાં આવી રહ્યા છે। આજે આપણે હરિદ્વારની જેમ જ
અહીંયા મા ગંગાની મહાઆરતીનું આયોજન કર્યું છે. શ્રાવણના દર પહેલા સોમવારે મા ગંગાની મહાઆરતીનું અહીંયા આયોજન કરવામાં આવે છે. આજના કાર્યક્રમમાં માનનીય કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ શ્રી અને આજના અમારી આરતીના યજમાન ગૌરવભાઈ શેઠ સાહેબ કાયમ ચૂર્ણવાળા, સાથે જ ભાવનગરના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, ચેરમેન સાહેબ શ્રી કિશનભાઈ અને ડેપ્યુટી મેયર સાહેબ, દંડક સાહેબ, નેતા સાહેબ, તમામ પદાધિકારી અધિકારીગણ અહીંયા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ હિન્દુ સંગઠનો જહેમત ઉઠાવી તમામ ભાવનગરની હિન્દુ સંગઠન અહીંયા એકત્રિત થઈને મા ગંગાની આરતી કરી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ મા ગંગાની આરતીનો લાભ લીધું. આ કાવડ યાત્રાની જે શરૂઆત છે આજે ગંગા આરતીથી થઈ ગઈ છે. આવનાર 23 તારીખે જસુનાથ ચોકથી વિશાલ કાવડ યાત્રા નિષ્કલંક મહાદેવ સુધી જવાની છે. તો આના જ ભાગરૂપે આજે માં ગંગાની આરતી પૂર્ણ થઈ. આ આરતીમાં સહયોગ કરનાર તમામ મિત્રો મહાનુભાવોનું હાર્દિક પૂર્વક અભિનંદન આપું છું અને શુભેચ્છા માનું છું અને આભાર પ્રગટ કરું છું. ધન્યવાદ.